પોરબંદર જિલ્લામાં ગૌરવભર્યો ઇતિહાસ રચાયો છે, જેમાં ધોરણ 12નું પરિણામ આવતા જિલ્લામાં પ્રથમ સ્થાને શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની અલીના એફ સોરઠિયાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરતા શ્રી સત્સંગ શિક્ષા પરિષદ મેનેજ શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે એક નવો ઇતિહાસ રચ્યો છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડના એફિલિએશન હેઠળ શરૂ કરાયેલા અંગ્રેજી માધ્યમના પ્રથમ જ વર્ષમાં સંસ્થાએ ઉત્તમ પરિણામ સાથે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સંસ્થાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની અલીના એફ સોરઠિયાએ 700માંથી 660 ગુણ મેળવી સમગ્ર પોરબંદર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ માત્ર સંસ્થા માટે જ નહીં, પરંતુ સમગ્ર પોરબંદર માટે ગૌરવની વાત છે. નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષમાં પોરબંદર જિલ્લામાં કોઈ પણ વિદ્યાર્થીએ આવા ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા નથી, જે એક ઐતિહાસિક રેકોર્ડ તરીકે નોંધાયો છે. મારું નામ અલીના સોરઠિયા છે અને હું સ્વામિનારાયણ કોલેજમાં સ્ટડી કરું છું. મને 12th કોમર્સમાં 99.79 PR છે અને હું પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટોપર છું ઇંગ્લિશ મીડિયમમાં. અને હું આવા સારા માર્ક એટલે અચીવ કરી શકી છું કારણ કે મને સ્કૂલ તરફથી અને અમારા પ્રિન્સિપલ જયેશ સર અને કોઓર્ડિનેટર અંકુર સરનો ખૂબ સપોર્ટ હતો. મારા પેરેન્ટ્સ પણ મારા પર ખૂબ સપોર્ટ કરતા હતા અને જેના કારણે મને સારા માર્ક્સ આવ્યા છે. અને હું દિવસમાં જ્યારે બોર્ડના 2 મંથ પહેલાં 4-5 કલાક સ્ટડી કરતી હતી, જેનાથી મને આટલા સારા માર્ક્સ આવ્યા છે. અને મને અમારી સ્કૂલ પર બહુ પ્રાઉડ ફીલ થાય છે કારણ કે ફર્સ્ટ યરમાં આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. થેન્ક યુ. તમારા પરિવારનો સપોર્ટ કેવો છે? મારો પરિવારનો ખૂબ સપોર્ટ હતો. મારા મમ્મી પપ્પા હંમેશા મારા પર બિલીવ કરતા હતા અને મને કોઈ પણ એવી કોઈ મુશ્કેલ આવતી હતી તો એ પહેલાં મને સપોર્ટ કરતા હતા. પાસ કર્યું, આગળ શું ગોલ છે, શું બનવાની ઈચ્છા? આગળ અત્યારે તો CA કરવાનો વિચાર છે, પછી એના ભેગું BCom કરવું છે. મારું નામ અવની મજીઠિયા છે. લક્ષ મજીઠિયાના હું પેરેન્ટ્સ છું. મારું બાળક સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે. આ વર્ષ ફર્સ્ટ યર છે, પણ તો બી સારું કામકાજ છે. એને 12થમાં સારા પર્સન્ટેજ આવ્યા છે. 93.66 PR આવ્યા છે. બહુ જ સારું કામકાજ છે. જયેશ સર, અંકુર સર તરફથી અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે. એની ફેકલ્ટીઝ પણ સારી છે અને સ્કૂલનું બધું કામ પણ સારું છે. બધી ફેસિલિટી સારી છે, બધી રીતના બહુ સારું છે. અમે ખૂબ રાજી થયા છીએ કે અંકુર સર ને જયેશ સર તરફથી અમને બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું છે. એના માટે ખૂબ થેન્ક યુ જયેશ સર ને અંકુર સરનું. મારું નામ જયેશ બામણિયા, શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ હાયર સેકન્ડરી સ્કૂલમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે હું વર્ક કરું છું. આ પ્રથમ વર્ષે જ પોરબંદરમાં ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ અમારે ત્યાંથી આવેલો છે. એના માટે સ્વામીજીના બ્લેસિંગ્સ બધા વિદ્યાર્થીઓને મળેલા છે. સ્ટાફને પણ એટલે સંબોધીને વખાણ કરેલા છે કે તમારું પ્રથમ વર્ષે બહુ સારું વર્ક કર્યું છે. સ્વામીજીના આશીર્વાદથી અમે આગળ વધીએ ને ભવિષ્યમાં પણ હજી આગળ વધશો એવી અમે આશા રાખીએ છીએ. મારું નામ અંકુર સર. ફર્સ્ટ યર 12th સ્ટાન્ડર્ડ અમે સ્ટાર્ટ કર્યું શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અને ફર્સ્ટ યરમાં જ અમને ડિસ્ટ્રિક્ટ ટોપર સ્ટુડન્ટ પણ મળેલ છે. અને આ બધા સ્ટુડન્ટ્સ જે પણ ટોપ 10માં આવ્યા છે, જે મોર દેન 90 PR વાળા છે, એ બધાને સ્વામીજીના અને અમારી ફેકલ્ટીઝના બ્લેસિંગ્સ પણ મળેલા છે. આ સંસ્થાનું કુલ પરિણામ 93% રહ્યું છે, જે સંસ્થાની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિ, સંસ્કાર આધારિત અભિગમ અને પ્રતિબદ્ધ શિક્ષક વર્ગનો પ્રતિબિંબ છે. આ તમામ સફળતા મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શક્ય બની છે. તેમના આશીર્વાદથી સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે. આ ઉત્તમ પરિણામ પાછળ સંસ્થાના પ્રિન્સિપાલ જયેશ અમૃતલાલ બામણિયા તેમજ એકેડેમિક કોઓર્ડિનેટર અંકુર તન્ના અને સમગ્ર શિક્ષક વર્ગનો વિશેષ ફાળો રહ્યો છે. તેમના સંયુક્ત પ્રયત્નોથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર વૃદ્ધિ આવી છે અને આ ગૌરવપૂર્ણ પરિણામ પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, શિક્ષક વર્ગ તેમજ સમગ્ર સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર દ્વારા અલીના સોરઠિયાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે BBA અને BCom વિભાગના વડા પ્રોફેસર કિશન મધુસૂદન દત્તાણી દ્વારા પણ વિદ્યાર્થીનીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ દ્વારા પ્રાપ્ત આ સિદ્ધિ પોરબંદરના શિક્ષણ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત તરીકે માનવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.